હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આપણે સવારમાં તો નહીં પણ બપોર પછી આવી ગયા ખેતરમાં ને ખેતરમાં ઓટો મારવામાં મકાઈ વાવી હ ને મકાઈને સાથે સાથે વાવ્યું હ શાકભાજી. તો શાકભાજીમાં તો હજુ કોઈ ઉગ્યું નહીં, પણ એક ઉગ્યું. શું ઉગ્યું? મેથી ઉગી જી છે આપણે, બીજું બધું હજુ કશું ઉગ્યું નહીં. હજુ મકાઈ પણ ઉગી નહીં. મકાઈમાં શું થયું? શું કારણ મકાઈ નહીં ઉગી? ભૂંડ ફરી ગયા હે ને ઠંડી બહુ પડે છે એટલે ઠંડીના કારણે થોડું ઓછું વિકાસ કરે. બહુ ઠંડી પડવા માંડી હવે એટલે થોડા દાડામાં નીકળી જશે ને. શું નીકળ્યું? શું નીકળ્યું? મેથી નીકળી. તો મેથી બતાવીએ તમને. આમાં વાયો પાલક. આમાં શું હ? આમાં જો ડુંગળી. આમાં ધાણા હ ને આ છે શું હ? આમાં મેથી વાવી. તો મેથી હવે નીકળી જાય. જોઈએ કો આખો ચારો ને જો આ ડુંગળીના બાકી છે. પેલી બાજુ મૂળા છે ને પેલામાં બીટ છે. તો એ હજુ નીકળ્યું નહીં. એ વાંધો નહીં. અંદર જ્યાં હોય ને યાર, બધા એકલા ઉપર ના હોય ને. હા, 8 થી 9 દાડા નીકળે. હા, 9 થી 10 દાડા સમજી લેવાના. તોણા કમ્પ્લીટ 12 દાડે દેખાશે. એટલે બધું અમુક કોથમીરમાં થોડી વાર લાગે એમ, પણ કોથમી એકવાર થઈ જાય પછી ગમે એમ વાટો ને તમે તો ઓછી ના થાય એમ. વાટો એમ હટ થાય, વાટો એમ વટ થાય એમ. બાકી મેથી તો એકવાર વાવી કાઢી વાત પૂરી. ને કોથમીર પાલક તો એ વસ્તુ તમારામાં તાકાત હોવી જોઈએ. પહેલાં થાય થોડું ઓછી ઝડપી, પણ પછી તમારામાં તાકાત હોવી જોઈએ. ને આ બાજુ તો જોઈએ કહો, આ ચારા તો હરખા દેખાતા નહીં. બધું ખોદી ના વધી ગયો છે આપણા ખેતરમાં. બીજું તો શું હવે ફટાફટ વાર કરવાની છે તો હવે ચેડા ખેંચવા માંડી. નકર પાછું ગાયો આવશે એટલે વધારે ત્રાસ વધી જાય. તો આપણે પણ પાડીએ નહીં રાખીએ તો મકાઈમાં. એટલે સાહેબ હવે ચેડા ખેંચવા માંડી ને મકાઈમાં આપણી વાર હરખી કરી દઈએ તો થોડું હરખી મકાઈ થાય એટલે એનો ત્રાસ થોડો ઓછો થઈ જાય. એટલે આપણે આવ્યા છીએ વાર કરવા માટે. તો સામે બાવર છે ને ત્યાંથી સાહેબ કાંટા લાવી તમને બતાવી દઉં. તો સામેથી સાહેબ હવે જો જયરો ખેંચી લાવી. જેટલી મહેનત આપણે વાર કરવામાં, કારણ કે છે બાવળી આગાહી છે તે અને સાધન પણ બહુ આવે સાહેબ. હાઈવે બહુ હોય હાચવી પાછું આવવું પડે વાર કરવા માટે. તો આટલી વાત થઈ ગઈ આપણો. પેલી સાઈડની કરવાની એટલે 10 દાડા વાર કરવી પડશે. તો જોઈએ કહો આમકું તો થઈ ગઈ હે નામકું. આ સાઈડ ખાસી બધી વાર કરવાની હોય તો કોટા આગળ નાખી દઈએ એટલે શું કે ગાયનો ત્રાસ મટી જાય. નક્કી પછી આપે તો મકાઈ રહેવા દે એવું લાગતું નહીં. અહીંયા આવી જાય ફેમિલી. આ બાજુ જોઈએ કો છોકરાની જેમ પારસ પણ ટોપરું ખાવા માટે બેસી ગઈ હે. તો મસ્ત ટોપરું હો. ચમ ટોપી પહેરી? ચમ પહેરી? ના પહેરાય તાર શિયાળાની ટોપી પહેરાય. અમારા છોકરા મારવામાં તો આ બાજુ જોઈએ કો પારસને ફટાફટ મંડી પડી છે. હા, બીજું ખા, શાક રોટલો ખા. બોલો કેવી ભૂખ લાગે વસ્તુ. ચેવી ભૂખો લાગે મને તો એ સમજાતું નહીં. સ્પેશિયલ પકોડીની ભૂખ લાગી. બોલો હેડ
હેડ દહીં લઈ આવે દહીં રોટલા કર વઘારેલ દહીં રોટલા હેડ શિયાળામાં મજા જાય ફટાફટ હેડો હળદર તો લેબુ નાખીને બનાવી દેવાની એમાં શું કાચી લે ખાવા તો ફેમિલી જોઈએ કો આ બાજુ સાંજનો ટાઈમ થઈ ગયો તો આપણે દહીં વઘાર કરવાનો હતો તો દહીં લાવી લીધું ને વઘાર માટે પણ સામાન બધો ભેગો કરી દીધો હ આજે આપણે હેલ્પ કરાવી હ ઘણી બધી પણ થોડી જ ગણાય ઉતાવળું બોલ કોઈ વપરાતું નહીં સાચું ના તો પછી તું કે પેલું નહીં આવે બરોબર તો ફેમિલી જોઈએ કો ફટાફટ શું બનાવે રહી નાખીને મરચા તળવાના એટલે મરચા તો અલગ તળ્યા હોય તો મજા આવે મીઠું નાખીને હા રેડો તળો તાળ આ બાજુ ગુગી આવી ગયા પાણી ગણી ને ગેસ ધીમો કર દો नहीं ये घर पे ट्राई करने की बिल्कुल कोशिश मत करना ગેસ તે પણ આપણને હે ને આ ચૂલાનું હવે હદીજ્યું ખાવાનું એટલે સાહેબ હવે ચૂલા હદીની જ બધા ચૂલાનું જ ખાતા તમને ગેસનું હદીજ્યું એમ કહો મન તો ચૂલા પર હારું હા તો હવે આજથી આપણે બાટલો ભરાવાનું બંધ કરી દઈએ સોગન ખાઈએ આજથી બાટલો ભરાવાનો હા તો લાકડા તો ઘણા છે લાકડા હો પણ દિવસે નહીં રાતે દિવસે શું જો મરચા આખા ને આખા કાપીને નાખવો પડે તો હળકા ચડાય જો થોડું તેલ ઉડ્યું એમાં તો આમ ચીવી થવા માંડી ફેમિલી જોઈએ કહો મરચા રે ને કાપી દેવા પડે તો જ તળાય એમને ના મજા આવે આખા નહીં મજા આવતી તમારે પેલા કાપેલા ખાવાના પણ હા રડો ભાઈ બૈરા આગળ તો કોઈ જીતી નહીં જીતવાનું નહીં આ બાજુ આપણી ફેવરેટ શું આપણું ફેવરેટ તો આપણી હળદર લાવીએ ફેવરેટ કાપીને મૂકીએ હવે લીંબુ નીચોઈને મીઠું બેઠું નાખી ને કરી આપે તો આપણે ખાઈ લઈએ હેલો ગાઈસ બધા મજામાં છો હું પણ મજામાં છું હર હર મહાદેવ ગુડ મોર્નિંગ ખોજ પડી ગોડી આવા પારસનો શું વોટ ઇઝ ધીસ ફેમિલી જોઈએ કહો ચટણી મસ્ત તળાઈ ગઈ છે અને હવે આપણે નાખીશું શુદ્ધ ડેરીનું દહીં કેમ કે પેલું જે બજારમાં પેલું વાટકાનું મળે ને એમને તો ખબર જ નહીં પડતી હવે ફટાફટ તમે કોઈ કપડું લાવો ફણસી લઈને નહીં આવ્યો એ ગગી જા દોડ હોરસી ના જલ્દી કપડું લાવો ફણસી વાર થાય હા તો લાવી દો જલ્દી ફેમિલી હોરસી ના લાયા તો આવું થાય કારણ કે દહીં તરત ઉતારી દેવું પડે એવું પછી ફાટી જાય તો આપણે દહીં ફાટ્યા પહેલાં ઉતારી દીધું હે ને હવે નાખશો ઉપરથી કોથમી કેમ કે આપણે ઘરની વાવેતર જ છે ચોરી લાવવાની ચોરી કરીને લાવવાની ચોરી કરી આજુબાજુ ખેતરવાળાની લાયા હતા ચોરી નથી કરી હો બકા ઓકે મસ્ત ફ્રેશ બાજરીના રોટલા તો પહેલા આપણે હે ને હળદર સાહેબને બનાવી આલીએ બીજા તવી તપમાં મેલીએ લાકડા ઘાલો હવે ચેણા જ છે બધા આપણે પહેલાં હવે હળદર બનશે પછી રોટલા બનશે હળદર આપણાને ફેવરેટ જ છે જોઈએ આજ છે બને છે મસ્ત દહીં થઈ બાકી હળદર લીંબુ ને મીઠું નાખીને ખાઓ તો અલગ જ મજા હવે આપણે નિયમ કર્યો રોજ 250 થી 300 હળદર રોજ ખાઈ જ જવાની ઢોસી 250 થી 300 બાપા વોટ ઇઝ ધીસ યોર પ્રોબ્લેમ ટુ મી એ તો થોડું આગા પાછું થઈ જાય આ કારણ કે હે ને શરીરના બધા રોગો મટાડી દે હળદર એટલે ને આપણે એવું રોગનું કોઈ છે જ નહીં પણ આપણાને સિગરેટ શું છે તો હળદર આપણને પહેલથી ફેવરેટ જ છે શરદી મટી જાય કશું એવું કોઈ મટાડવા માટે નથી પણ આપણી ફેવરેટ છે પહેલથી એમ ખાવાની મજા આવે
એટલે ઠીકથી આપણે ખાતા આવીએ છીએ. એકલી નહીં ખાતા સાહેબ, લીંબુ નીતારી લીંબુ નીચોય ને થોડું મીઠું નાખી ને મમ્મીએ પહેલથી આદત પાડેલી છે, તો હવે આદત છૂટતી નહીં. શિયાળો આવે એટલે હળદર ખાવાની. મમ્મી પોંચો બનાવતી તો પોંચો હું એકલો ખાઈ જતો. ભરી દેતા નહીં, 2-3 દાડા કાચરી બૈડી ભરી દેતા. 500 કિલો લાઈન મારા માટે બનાવી જ દે તો હું જેટલી ખાવી એમ ખાઈ જો આખો દાડો. એટલે પહેલથી મમ્મી આદત પાડેલી છે, એટલે હવે આદત જાય નહીં. ને હળદર તો અમે શિયાળામાં ખાવી જ પડે ને આપણે ફેવરેટ છે એટલે આપણે ખાઈએ. માં પહેલાના બર્થડે માં બાના તો અમારી મમ્મી થઈ ગઈ છે દેવ, તો ગુગી કે માં પહેલાના બર્થડે માં આવશે તો સારું કહેવાય. આવે તો પડાળા રે. હજુ મારા છોકરાને એવી ખબર પડતી નહીં, મને પણ એટલી બધી ખબર પડતી નહીં. મને જાણ મમ્મી જતા રહેતા એવું જ હતું કે 2-3 દિવસમાં પાછા આવશે. હવે છોકરાને એવું છે કે મમ્મી ચોક બહાર ગયા તો હવે બર્થડેમાં આવશે એટલે રહેશે. હાલો ચખાડો એક ખબર પડે. આપણા છોકરા જ કડવા, હળદર કડવી નહીં. જોઈએ કો ગુગી ને છોકરાને ખવડાવવાની, ખાય એટલી ખવડાવી દેવાની. મસ્ત ખાઈ જવાની હો. કાલ આપણે 500 લાવશે, વધારે લાવવાની હોય કાલથી. ખાઈ જા તું. આ બાજુ જોઈએ કો હું લાવીશું. પહેલું જેવું મટન તો લીંબુ નાખીને થોડી મીઠું ને લીંબુ નાખીને ખો તો છોકરાને પણ ખાવાની મજા આવે. તો આપણે હવે આખો શિયાળો હળદર ખાવાની. લસણ પણ ખાવાનું. લસણ તો ઓછું ભાવે પણ હળદર પહેલથી ફેવરેટ છે. પહેલા જો આ રીતે છોકરાને પણ ખવડાવો તો શરદી બરદી ના થાય. રોગમાં બધામાં શક્તિ આપે હળદર, એટલે એમ રામબાણ ઇલાજ. તો અમે રેફર કરીએ આ શિયાળામાં કોઈ ખાઓ કે ના ખો, બાકી હળદર તો તમારા છોકરાને ખવડાવો તો સારી રહેજો. અમારે ખા પડેલું મટન ચૂસવાની ખાવાની, પલ ખાઈ જા, મટ્ટ ખાઈ જા. જો આ બાજુ તો બોલવાની સગવડ નહીં, ખાઈ ગયો તો જોઈએ કો ભડાર ખાઈ જવાની હો. ઉધરસ માટે હારામ હારી અંદર સના ઓકે, થેન્ક યુ સો મચ. તમે અમને આટલું બધું શીખડાવ્યું, નોલેજ આપ્યું. ખાઈ જવાનું હો. જોઈએ કો રોટલા કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ બાજુ આપણે ખાવાનું પણ ચાલુ છે. ને શિયાળામાં ચૂલા ઉપર ખો ને તો ખાવાની ટેસ્ટ જ કોઈક અલગ હોય. ઉનાળામાં નહીં મજા આવતી, બાકી શિયાળામાં તો ઓહો ખાવાની મજા હોય ને બેસવાની અલગ મજા. તો આપણે આપણે ગામડા જેવી